નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ અંજની વિલામાં 2 મહિના અગાઉ બનેલી ઘરફોડ, ચોરી, લૂંટ અને દાઢની ઘટનામાં હવે મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી રહ્યા છે. એલસીબી પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી આંતરરાજ્ય ગેંગનો સક્રિય સભ્ય છે અને તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે ગત રોજ આ ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડોલઈને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતાની ગેંગ સાથે મળીને મોડાસા રૂરલ વિસ્તારમાં 2 માસ અગાઉ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના દિવસે આરોપીએ ઘરમાં ઘૂસી જઈ પરિવારજનોને બંધક બનાવી સોના ચાંદીના કિંમતી દાગીનાની લૂંટ ચલાવી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ચોંકાવનારી વાત એ છે કે લૂંટાયેલા દાગીના સીધા બજારમાં વેચી શકતા ન હોવાથી આરોપીએ તેને ગાળીને નવી રણીઓ બનાવી વેચવાનો પ્રયાસ કરતા આ દરમિયાન જ પોલીસને બાતમી મળતા આરોપીને મોડાસાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તજવીજ તેજ કરી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. કાર્તિકભાઈ ભટ્ટ, 133 નંબર અંજની વિલા. ગત 2 ફેબ્રુઆરી સવારે 3 વાગે જે અમારા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો, લૂંટ અને દાળનો જે ઘટના બની હતી, એમાં મોડાસા રૂરલ પોલીસ સ્ટાફ અને એલસીબીના ટીમે જે કાર્ય કર્યું, આટલા સમય સુધી અમને હિંમત આપી, સહાનુભૂતિ આપી, અમારી સાથે રહ્યા અને જે કાર્ય કર્યું એના માટે સમગ્ર પોલીસ મોડાસા ટીમનો ખૂબ ખૂબ આભાર છે. કઈ રીતે આ ચોરી ઘટનાને અંજામ આપ્યો હતો? ઉપર જે અમારો ઉપરનો જે રૂમ છે એના પાછળના દરવાજાથી અહીંયાથી ખેતરમાં જે આવ્યા, દરવાજો તોડીને અંદર આવી ગયા હતા. પછી અંદર ઘરમાં પ્રવેશી પછી શું કર્યું તેમની? પ્રવેશીને મેં એમના દરવાજો તોડતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ અટકાવી શક્યા નહીં. એટલે સીધા પહેલા મને ડિસમિસના પેલા જોડે એક બાજુ બેસાડી દીધા બધાને અંદર આ રૂમમાં, એક રૂમમાં. પછી આ જે ભાઈ હતો, મતલબ એને શરૂઆતથી એકચ્યુઅલી આ ભાઈનો જ રોલ હતો અને 1 કરોડ રૂપિયા લાવો ને સોનું લાવો ને આ લાવો ને તે લાવો ને હિન્દી ગુજરાતી બોલે બધું મતલબ મિક્સ બોલતો હતો. પૈસાની માગણી કરી, સોનાની માગણી કરી. એટલે પછી એમને કીધું કે ભાઈ જે લેવું હોય તો તમને આપી દઈએ પણ કોઈને હાથ લગાવતા નહીં, બરાબર. પછી ક્યાં મૂક્યું છે એટલે પછી અમારે છોકરાને પકડ્યા એટલે બતાવવું પડ્યું, ભાઈ નીચેની તિજોરીમાં છે. એટલે મને મોટી દીકરીને ઉપર રાખ્યા ડિસમિસના પેલા અને એની મમ્મીને નાની બેબીને તિજોરી ખોલવા લઈ ગયા. આ કઈ બહાર ના જાય એના માટે આ છોકરીને જોડી લઈ ગયા ડિસમિસ પકડીને, એટલે એને ખોલીને આપી દેવું પડે. અમને નીચે આવવા ના દીધા. કેટલાની ચોરી થઈ હતી? એ સામાન જે વિગત બધી આપી છે ટોટલી, બરાબર. ફરિયાદીશ્રીના ઘરમાં અજાણ્યા 5-6 ઇસમો ઘૂસીને ઘરમાં ધમકી આપીને, દબાઈ રાખીને, ચોરી કરીને, લૂંટ કરીને જતા રહીને એ અનુસંધાને મહેરબાન યોગી સાહેબ, યાદવ સાહેબની સૂચના અને મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને વાઘેલા સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમે સદર આરોપીને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને હવાલે કરેલી. તેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે પેડી ગોયલ છે અને આરોપીએ જે ચોરી કરેલી એની ટીમ સાથે એ જગ્યા બતાવવા માંગતો હોય અને એને જે સમયે બીવડાવવા માટે એક ડિસમિસ અને નો યુઝ કર્યો હોય એ પણ જગ્યાએ ફેંકેલું હોય અને જ્યાં એમને લેટ્રિન પણ કરેલી હોય એ જગ્યા પણ બતાવવા માંગતો હોય તો એ જગ્યા માટે આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈને આવેલા હતા અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે. આરોપીની હાજરીમાં એમના બતાવ્યા મુજબ